નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ વિશેષ રજૂઆત સીધું ને સતબા અને આપની સાથે હું છું દીપિકા। વડોદરા સાવલી નગરપાલિકા કૌભાંડનો આખરે પર્દાફાશ થયો છે। ટેન્ડર વગર સરકારી જમીન પર કોમ્પ્લેક્સ બનાવ્યું। પાલિકાએ દુકાનદારો પાસે સંમતિ કરાર પણ કરાવ્યા। દુકાનદારોને વીજ કનેક્શન આપવા એમજીવીસીએલને પત્ર લખ્યો અને લેટરમાં નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસરની સહી પણ કરાવાઈ। કેતન ઇનામદારે સાવલી નગરપાલિકાનો લૂલો બચાવ પણ કર્યો। ધારાસભ્યના નિવેદન અને પાલિકાના કરાર ડોક્યુમેન્ટમાં વિરોધાભાસ જોવા મળ્યો। દુકાનદારોએ કોમ્પ્લેક્સ કોન્ટ્રાક્ટર પાસે બનાવ્યું તેવું કેતન ઇનામદારે જણાવ્યું છે। ત્યારે કોમ્પ્લેક્સ પર સાવલી નગરપાલિકાનું બેનર દેખાતા હવે અનેક સવાલો થઈ રહ્યા છે। નગરપાલિકાની જગ્યા નથી છતાં કોમ્પ્લેક્સ ઊભું કરાયું હોવાની અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે। પ્રત્યેક દુકાનદાર પાસે 3.5 લાખ રૂપિયા ઉઘરાયા હોવાની પણ ચર્ચા છે। દુકાનદાર અને નગરપાલિકાનું સોગંદનામું સામે આવ્યું છે। પ્રથમ પક્ષકાર તરીકે દુકાનદાર, જ્યારે બીજા પક્ષકાર તરીકે નગરપાલિકા। 1 થી 5 તારીખમાં નગરપાલિકા 2500 રૂપિયાનું ભાડું વસૂલશે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એટલે કે તારીખ 1 અને 5 દરમિયાન નગરપાલિકા રૂપિયા 2500 દુકાનદારને ભાડા પેટે વસૂલશે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને દર 3 વર્ષે ભાડું વધારવાની શરતે દુકાનો આપી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। નગરપાલિકાએ કોમ્પ્લેક્સ બનાવી રૂપિયા 95 લાખ ઉઘરાવ્યા હોવાની પણ ચર્ચા છે। પાલિકાના કોર્પોરેટર હસુભાઈ પટેલે તપાસ કરતા આખરે ભાંડો ફૂટ્યો છે। એટલે વડોદરા સાવલી નગરપાલિકા કૌભાંડનો આખરે ભાંડો ફૂટી ગયો છે। કૌભાંડનો પર્દાફાશ થઈ ગયો છે અને ટેન્ડર વગર સરકારી જમીન પર આખું કોમ્પ્લેક્સ બનાવી દીધું છે અને આ કોમ્પ્લેક્સને લઈને ભાડાને લઈને અનેક જે છે તેઓ પણ ચર્ચાઓ વહેતી થઈ છે। આ દુકાન નગરપાલિકા નથી બનાવી। આ દુકાન માત્ર ને માત્ર 27 દુકાનદારો પોતે બનાવે છે। નગરપાલિકાને કોન્ટ્રાક્ટરે લીધા છે અને તમે કહેતા હોય તો એ 27 દુકાનદારોની જોડે બેસીને ફરી આટલી પત્રકાર પરિષદ કરવા માટે પણ હું તૈયાર છું। જે વાત આપ કરી રહ્યા છો એ 27 દુકાનદારોના પૈસા, હું કહું છું એનો જે ખર્ચ એ માત્ર દુકાનદારો પોતે સભાન અવસ્થામાં, બીજું 3 લાખ રૂપિયાની અંદર 3.5 લાખ રૂપિયાનું તમે આપ કહો છો કે ભાઈ 3.5 લાખ રૂપિયા પ્રમાણે આ લોકોએ પૈસાની ઉઘરાણી કરી, તો 3.5 લાખ પ્રમાણે આ દુકાનદાર પોતે એટલા બધા ખુશ છે। એનું લોકાર્પણ કરવા હું પોતે ગયો હતો અને એ પોતે સ્વામીજી શોપિંગ સેન્ટર અને સ્વામીજી ફ્રૂટ માર્કેટ અને સ્વામીજી આપણું શાક માર્કેટ, આ બધાની અંદર આપ જોજો, એ બધાને પૂછો, વ્યક્તિગત પૂછો કે આવું તો કદાચ ગુજરાતમાં નહીં સમગ્ર દેશમાં પહેલો બનાવ હશે કે આટલા ઓછા રૂપિયામાં એમને પોતાની મિલકત મળી ગઈ। સાવલીના ધારાસભ્ય શ્રી સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ કરેલી, તેમાં જણાવવામાં આવ્યું કે સાવલી નગરપાલિકામાં જે દુકાનો બનાવી છે એ કોન્ટ્રાક્ટરે બનાવેલી છે। નગરપાલિકાએ આમાં કોઈ લેવા દેવા નથી। પણ જ્યારે અમે નગરપાલિકાના સભ્ય તરીકે કોઈને સંપર્ક કર્યો ત્યારે અમારી પાસે એવો દસ્તાવેજ આવ્યો, પુરાવો આવ્યો કે ભાઈ એ લોકો માસિક 2500 રૂપિયા ભાડું લેવાનું નક્કી કરેલું છે। જો કોન્ટ્રાક્ટરે જ બનાવ્યું હોય તો પછી ભાડું કેવી રીતના ઉઘરાઈ શકે નગરપાલિકા? આ જગ્યા કોની છે? આ જગ્યા શ્રી સરકારની છે ને રસ્તા પૈકીની ખરાબો છે।